રાજપૂતાણી ઉજળા સોના જેવા બેડા માથે મૂકી બે યુવાન દીકરીઓ પરોઢિયે ગાઢ જંગલની કેડીએ હાલી જાય છે. કેવું રૂપ! આંગણિયા ફળિયા જસી દાડમ કળિયા દંત સો તનમે રેખા સારસી વીજળિયા રક કંત ત્યાં સિંહની ત્રાડ સાંભળાણી. એક દીકરી ધ્રુજવા માંડી. બીજનું રૂવાડું પણ ન ફરક્યું. એણે ધ્રુજતી દીકરીનું બાવડું પકડ્યું ને બોલી, બેન, 20માં હું આ જંગલના આણુની જાણતલ છું. સાવજના બચ્ચાને રમાડીને મોટી થઈ છું. આ જે સાવજની ગર્જના સંભળાણી ને એ મારણની નથી. બેન, મને આ ગર્જનામાં કંઈક ઝીણું ઝીણું દર્દ સંભળાયું છે. ને વાત સાવ સાચી હતી. બે જણિયું નદીના કાંઠે આવી ત્યાં એક સાવજ પાણી પીવા આવેલો. એના આંગળના જમણા પંજામાં એક તલબાવળની લાંબી સૂળ ઘૂસી ગઈ હતી. એની પીડામાં સાવજ ધીરું ધીરું ગરજતો હતો. ધ્રુજતી દીકરીનું બાવડું મૂકી બીજી દીકરીએ સાવજ ભણી ડગ માંડ્યા. જાણે ચોટીલાનો ડુંગર ઉતરતી માં ચામુંડા આવતી હોય, કે પાવાના પહાડની માં કાલી, કે ગબ્બરના ગોખથી માં અંબા, કે કડીના કોટની માં મેલડી, કે હે માળાના પોખરેથી માં વૈષ્ણુ ઉતરીને આવતી હોય એવું દ્રશ્ય લાગતું હતું. દીકરી વિશાસનવાળી સાવજ માથે બેઠી. જેમ બાળક માથે માં હાથ ફેરવે એમ કેસવાળીમાં હાથ ફેરવ્યો ને બોલી, વનરાજ, બહુ પીડા થાય છે ને બાપ? હમણાં કાંટો કાઢી દઉં હો. ધીરા ખમો, કહી સાવજનો એક પગ પોતાના આગળના વાળેલા પગના હીચણ ઉપર મૂકી બે હાથે સાવજનો પંજો પકડી બાવળની સૂળ બે દાંત વચ્ચે દબાવી એક ઝાટકો મોઢાનો માર્યો. ત્યાં સૂળ બહાર નીકળી ગઈ ને લોહીનો ફુવારો ઉડ્યો. તે દીકરીનું મોઢું આખું લોહિયાળું થયું. દેખાવ કેવો થયો! જાણે ભગવતી કાળી મહિષાસુરનો વધ કરીને આવી હોય એવું દ્રશ્ય હતું. દીકરીએ ઓઢણીથી લોહિયાળું મોઢું લૂછીને ઓઢણી ફાડી પાટો કરી સાવજના પંજે બાંધ્યો ને કીધું, બાપ, નરસંગ, હવે જ્યાંથી આવ્યા હો ન્યા વયા જાવ. હમણાં અંજવાળું થશે ને ગામની દીકરીઓ પાણી ભરવા આવશે. તમને જોઈ એના પહુ જેવા કાળજા ફફડી ઉઠશે. એમ કહી માથે હળવે રહી હાથ પસવાયો ને જાણે માનો હુકમ છોરું પાડે એમ સાવજ છલાંગ મારી સામી ભેખડ ઉપર ગયો ને ભેખડની બીજી તરફ ઉતરી ગયો. આ દ્રશ્ય બે જણા જોતા હતા. એક સાધુ છે, બીજો રાજવી છે. રાજા ઘોડા ઉપર સવાર છે ને સંત પાળા છે. બગલમાં પવન પાવડી છે, પગમાં ખડાવું પહેરી છે, એક હાથમાં કમંડલ છે. સાધુએ પૂછ્યું, રાજન, શું જોયું? ગુરુદેવ, બધું જોયું. ભારી જબરી છોકરી. રાજવીએ કીધું, હું કોણ છું? ગુરુજીએ ફરી પૂછ્યું, આપ મારા ગુરુદેવ છો? રાજાએ આશ્ચર્ય સાથે જવાબ આપ્યો, મારી આજ્ઞાનું પાલન કરીશ. આજ ગુરુજી રહસ્યમય સવાલો કરે છે. ગુરુદેવ, પહેલાં હું રાજપૂત છું, પછી હું રાજા. આપના ચરણે આપની આજ્ઞા થતાં આ મસ્તક પણ ઉતારીને ધરી દેતા એક ક્ષણની પણ વાર નહીં લાગે. કેમ આવા સવાલો કરો છો? રાજાએ કીધું, તો મહારાજ, આ છોકરી સાથે લગ્ન કરી લો.
અચાનક ગુરુદેવે આજ્ઞા કરી. રાજવી અચંબામાં પડી ગયો. આ કેવી આજ્ઞા કરી? ગુરુદેવે ચકિતપણે રાજાએ કીધું. ગુરુદેવ કોણ છે? કઈ જ્ઞાતિની છે? કયો ધર્મ છે? કોની દીકરી હશે? કંઈ ખબર નથી ને લગ્ન કેમ કરવા? રાજન, ગુરુ આજ્ઞાથી મોટો કોઈ ધર્મ જ નથી. મારી આજ્ઞા છે. ગુરુદેવ દ્રઢપણે બોલ્યા. ગુરુદેવ, એની સાથે લગ્ન કરવાની આટલી તાણ કેમ કરો છો? રાજાએ ફરી સવાલ કર્યો. રાજન, હમણાં તમે શું જોયું? ગુરુજીએ ફરી પૂછ્યું. આ છોકરીએ જરાય ડર્યા વિના સાવજના પગમાંથી કાંટો કાઢી નાખ્યો. એ જોયું. રાજાએ આશ્ચર્ય સાથે જવાબ આપ્યો. તો રાજન, જે સ્ત્રી સાવજના પગમાંથી કાંટો કાઢી નાખે ને એને કુખે દીકરા પણ સાવજ જેવા પાકે. એટલે કહું છું કે એની સાથે લગ્ન કરી લે. ગુરુદેવ દૃઢપણે બોલ્યા ને એ જ સ્ત્રી સાથે રાજાએ લગ્ન કર્યા. આ રાજા હતા પૂનાના ધણી શાહજીરાવ ભોસલે ને ગુરુદેવ હતા સમર્થ રામદાસજી. દીકરીનું નામ હતું જીજાબાઈ, જેની કુખે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ થયો. ધન કુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો. તલવાર કેરી ધાર પણ જેણે હિન્દુ ધર્મ રાખ્યો હતો. પડકાર કરતી પુત્રને શિવા મરજે સમર મેદાનમાં. આમ દેશની આવી આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. મિત્રો, વાર્તા સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. ધન્યવાદ મિત્રો.